જય શ્રી કૃષ્ણ બધાને. વાર્તાઓની વેબ સિરીઝ ભાગ 3 સ્ત્રીની સંઘર્ષ ગાથા, લેખક TR કેતન પટેલ. તો મિત્રો, કાલે આપણે ભાગ 2 માં સાંભળ્યું કે મુકેશ અને કવિતા હોસ્પિટલ જવા રવાના થાય છે. હવે આગળ સાંભળો. 3 વર્ષે કવિતાને પાંખો ફૂટી એની અંદર આત્મવિશ્વાસ છલોછલ દેખાય છે. ડોક્ટર રવિ પટેલની ક્લિનિક ઉપર જાય છે. તે હિંમતનગરના ખ્યાતનામ ગાયનેક છે. ગાયનેક એટલે સ્ત્રી સંબંધિત બીમારીઓના ડોક્ટર. રિસેપ્શન ઉપર કેસ લખાવી કવિતા અને મુકેશ પોતાની રાહમાં બેઠા છે. આજે મુકેશને ફડફડાટ થાય છે કે કાશ મારામાં કોઈ ખામી ન હોય. બાજુના કવિતા પણ પ્રભુને યાદ કરતી હોય છે કે સૌ સારું હોય. ત્યાં જ રિસેપ્શન ઉપરથી કવિતાનું નામ બોલાય છે. આજે ડોક્ટરની કેબિન તરફ સુધી જવાનો રસ્તો પણ 2 માણસોને લાંબો લાગતો હતો. ડોક્ટર રવિ પટેલની ક્લિનિકમાં માતૃત્વની ઝંખ ના ધરાવતી સ્ત્રીઓને નિરાશા ઓછી સાંપડતી હતી. ખૂબ જ ઉર્જાવાન અને ભલો ડોક્ટર, જાણે એને ભગવાનને એને દૂત તરીકે મોકલ્યો હોય એવું. કવિતાને સમસ્યા પૂછવામાં આવી ત્યારે એને કહ્યું કે 3 વર્ષનો સમય થયો પણ હજુ મારો ખોળો ખાલી છે. ડોક્ટર કહ્યું કે વાંધો નહીં, બધું સારું થઈ જશે, થોડા ટેસ્ટ કરાવવા પડશે. ચાલો પહેલા સોનોગ્રાફી કરવી પડશે. કવિતાને ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ. ડોક્ટરે જોયું તો નાની 20 વર્ષની દીકરી હતી. એટલે તપાસ કરતા બોલ્યા કે બેટા, આટલું જલ્દી માતૃત્વ ધારણ કરવું છે તારે? હજુ તો ભણવાની ઉંમર છે. અને જાતે જાતે બોલ્યા કે આ સમાજનું શું કરવું? હજુ છોકરાઓના અંગનો વિકાસ પણ થયો ના હોય, ભણવાની ઉંમર હોય અને આ લોકો લગ્ન કરાવી દે છે. કવિતાની સોનોગ્રાફી થઈ રહી હતી. પારખું ડોક્ટરને કવિતામાં કોઈ સમસ્યા દેખાઈ રહી નહોતી. થોડા બ્લડ ટેસ્ટ પણ લખ્યા. સાથે સાથે મુકેશના પણ બ્લડ અને સ્પર્મના સેમ્પલ લીધા. 1 કલાક રાહ જોવાની હતી. ટેસ્ટ થઈને હોસ્પિટલ આવી ગયા હતા અને ફરી કવિતા અને મુકેશ ડોક્ટરની કેબિનમાં હતા. ડોક્ટર બોલ્યા કે રિપોર્ટ પ્રમાણે કવિતા બિલકુલ નોર્મલ છે, પણ મુકેશ, તારા શુક્રાણુઓ ગતિશીલ નથી, જેથી આ સમસ્યા છે. અને દવા કરવાથી કદાચ આવે પણ ખરા અને ના પણ આવે, કારણ કે તારા વૃષણોમાં પણ તને ભૂતકાળમાં કંઈક વાગવાના કારણે જ્યાં સમસ્યા છે. તને કંઈ જ્યાં વાગ્યું હતું? મુકેશ બોલ્યો, હા, ક્રિકેટ રમતા વાગ્યું હતું અને એને સિરિયસ લીધું ન હતું. આજે એ વાતને 5 વર્ષ થઈ ગયા. બસ, તો સમસ્યા ત્યાં છે. બોલો, રૂખીબેનના દીકરામાં સમસ્યા હતી અને સાંભળવું પડતું રોજ કવિતાને. આ કેવો ન્યાય? હંમેશા સ્ત્રીઓનો વાંક નીકળે છે. સમાજમાં પુરુષોનું જે આધિપત્ય છે એમાં સ્ત્રીઓની સમસ્યાને કોઈ અવકાશ નથી. સ્ત્રી 2 પતિ રાખી શકતી નથી, જ્યારે પુરુષ 2 પત્નીઓ રાખી શકે. મુકેશ ભાંગી પડ્યો હતો, પણ ડોક્ટર દ્વારા દિલાસો અપાયો કે આપણે બેસ્ટ કરીશું. મુકેશને છેલ્લા 1 વર્ષનો ભૂતકાળ યાદ આવ્યો કે રોજ એની માતા કવિતાને કેટલી ટોર્ચર કરતી હતી. મારા લીધે કવિતાને કેટલો અન્યાય થયો. મારા લીધે એના પિતા પણ દુઃખી છે. મારા લીધે એ ભણી પણ ના શકી અને મારા લીધે જ એ તેજસ્વી હોવા છતાં આગળ ના વધી. સમાજના મહેનત સહન કર્યા. એને વિચારી લીધું કે કવિતા ઉપર હવે પોતે કોઈ આફત આવવા દેશે નહીં. કવિતાને ખુશ રાખશે, એના સપના પૂર્ણ કરશે. અને આજે મુકેશનું હૃદય પરિવર્તન થયું હતું. કારણ હતું ખામી મુકેશમાં હતી. એટલે એ કારણ તો હજુ પણ સાથે સાથે કવિતા ઉપર છેલ્લા 1 વર્ષથી થતો અત્યાચાર પણ હતો. ડોક્ટર દ્વારા દવા લખી દેવામાં આવી. આજે હિંમતનગર દવાખાનેથી વળતા સાચા અર્થમાં પતિ પત્ની સાથે હતા. કવિતા કંઈ બોલતી નહોતી, કોઈ ફરિયાદ નહોતી. કવિતાએ કહ્યું કે મુકેશ, ચિંતા ના કરશો, થઈ જશે. મુકેશ રડી રહ્યો હતો. રડતા રડતા બોલ્યો, કવિતા યાર, સોરી, ખામી મારામાં છે અને અન્યાય તને થયો છે. હું કેટલો સ્વાર્થી માણસ છું, મને માફ કર. કવિતા તો સમજુ ઘરની દીકરી હતી, માફ કરી જ દે ને. મુકેશ અને કવિતાની રાહ કાગડોળે રૂખીબેન કાગડાની જેમ જોતા હતા. આમે રૂખીબેન સ્વભાવના સારા નહોતા. એ તો અમુક જ સાસુ હોય જે વહુને પણ દીકરી માને, અને અમુક જ વહુઓ હોય જે સાસુને માતા માને. ગાડી આંગણામાં પાર્ક થઈ અને મુકેશ સીધો રૂખીબેન જોડે ગયો અને રૂખીબેન બોલે એ પહેલા જ વરસી પડ્યો. આજે અલગ જ અંદાજ હતો મુકેશનો. મુકેશ બોલ્યો કે માં, વાઘ બધો દીકરામાં છે. કવિતાના રિપોર્ટ બધા જ નોર્મલ છે. કવિતાને આજ પછી કંઈ બોલ્યા તો હું ઘર છોડીને જુદો રહેવા જતો રહીશ. કવિતા તો કંઈ પણ બોલ્યા વગર ઘરના કામમાં હતી. કવિતાને કામ કરતા જોઈ અને કોઈ પણ ફરિયાદ કે ગુસ્સો ના કરતી જોઈને રૂખીબેન પણ શરમાઈ ગયા. મિત્રો, હવે સ્ટોરી આગળ સાંભળો. આજે જીવનમાં મોટી થપ્પડ નફરત ઉપર પ્રેમની હતી.
કવિતાનો માયાળુ સ્વભાવ એ જીતી ગયો હતો, જ્યારે કર્કશ સ્વભાવ હારી ગયો હતો. રૂખીબેનને પણ થયું કે આ છોકરીને હું ખોટું આટલું બધું બોલી અને પિતાનું પણ અપમાન કર્યું. જેને પોતાની ભૂલ સમજાય એને માની લે કે તમામ બાપોમાં બોજથી હળવો થઈ જાય છે. પણ રૂખીબેનનો અહમ આડે આવતો હતો. એમને નીચું જોવું કે નમવું ગમતું ન હતું. એટલે કવિતા પ્રત્યે પ્રેમ પણ કેમ ન વરસાવી શકે? પ્રેમ તો એ જ વરસાવી શકે જે નમી શકે. કવિતાને હવે આગળ વધવું હતું, એટલે એ જ રાત્રે મુકેશને પ્રસ્તાવ મૂક્યો કે આપણે આગળ ભણવું જોઈએ. મુકેશે સહમતિ આપી અને બીજા દિવસે જ એ કવિતાની માર્કશીટ લેવા સવારે જતો રહ્યો. કવિતાના પિતા પણ આજે ખુશ હતા. જમાઈ એમની દીકરીને ભણાવવા નીકળ્યા હતા. કવિતાનું એડમિશન પણ કર્યું. હવે કવિતા કોલેજ જઈ શકશે. કવિતા સાયન્સની વિદ્યાર્થીની હતી અને મેડિકલ ક્ષેત્રે એડમિશન મળી ગયું. 4 વર્ષ ભણવાનું હતું. એટલે કવિતાએ મુકેશને પણ પ્રોત્સાહિત કર્યા કે તમારે પણ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરવાની છે. સારો સ્વભાવ છેલ્લે તો જીતે જ છે. કવિતા અને મુકેશની વચ્ચે રૂખીબેન એટલે નહોતા આવતા, કારણ કે એમને બીક હતી કે જો કવિતાથી બોલાઈ જાય કે ફોટ મુકેશમાં છે તો મારા ઘરની આબરૂ જાય. આ બીકે પણ કવિતાને અડચણ ઓછી હતી. કવિતાનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું હતું અને સાથે સાથે એના માટે ઘરમાં વાતાવરણ પણ સરસ થઈ રહ્યું હતું. કવિતાને 3 વર્ષ જેટલો સમય થઈ હોય ભણવામાં તકલીફ પડતી હતી. શહેરમાં રહેવું ફરજિયાત હતું. શું રૂખીબેન પરમિશન આપશે? તો મિત્રો, કવિતા અને મુકેશના જીવનમાં શું થશે તે આપણે આવતીકાલે ભાગ 4 માં જોશું. જ્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.